જૂનાગઢમાં નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે અને સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેરમાં 30થી વધુ પાર્ટી પ્લોટમાં અર્વાચીન ગરબી તેમજ શેરી વિસ્તારોમાં પણ પ્રાચીન ગરબીઓનું આયોજન કરાયું છે, જેને ધ્યાને રાખી અને 15 જેટલા પીઆઈ, 50થી વધુ પીએસઆઈ અને 5 ડીવાયએસપી સહિતના 1200થી પણ વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે રહેશે। જ્યારે મહિલા પોલીસ દ્વારા ખાનગી ડ્રેસમાં અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવશે તેમજ નેત્રમ શાખા હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા વિવિધ વિસ્તારોમાં વોચ પણ રખાશે। નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને ખેલૈયાઓની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ સજ્જ બની છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢના જે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તે પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ખાસ કરીને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી અને જે ગર્વ ટીમ છે સહિતની ટીમો છે તે હાલ પેટ્રોલિંગ કરી રહી છે। આપણી સાથે ખાસ કરીને ડીવાયએસપી છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું કે કઈ રીતનો બંદોબસ્ત છે। નવરાત્રીનો પ્રારંભ થયો છે, કઈ રીતનો બંદોબસ્ત રહેશે, કઈ રીતની કામગીરી સી ટીમની રહેશે? આજ રોજ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે તેવા સમયે જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા માનનીય એસપી સાહેબના માર્ગદર્શન નીચે અમારી જે સી ટીમ છે તે ખાસ કરીને જે ઝાંઝડા બાયપાસ છે ત્યાં અને શહેરના અન્ય વંજારી ચોક જ્યાં મોટી ગરબીઓ થાય છે તેવા વિસ્તારોમાં એન્ટી રોમિયો સ્કોડની કામગીરી કરશે। આ સી ટીમની જે મહિલાઓ છે તે ખાનગી કપડામાં રહેશે અને આવા કોઈ જે અગાઉ જે બહેનો દીકરીઓની છેડતીના જે બનાવો બનતા હોય છે તેવા લોકો જે છે આ પ્રકારની કોઈ કૃત્ય કરતા સામે આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત જે બંદોબસ્ત છે ખૂબ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યો છે। શહેરના જે મહત્વના સ્ટ્રેટેજિક પોઈન્ટ છે 4 રસ્તા સર્કલ તેના પર પણ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે અને સઘનમાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે, જેમાં ખાસ કરીને પીધેલા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આ ઉપરાંત અન્ય જે નંબર પ્લેટ વગરના વાહનો સાથે કોઈ હથિયારો લઈને ફરતા હોય તો અસામાજિક તત્વો વિરુદ્ધ છે કડક કાર્યવાહી થઈ શકે તે માટે આ સમગ્ર જિલ્લા પોલીસ છે એ એક્શન મોડમાં છે। સાથે સાથે સીસીટીવી સર્વેલન્સ પણ અમારી નેત્રમની ટીમ કરી રહી છે, જેથી કરીને જે બાઇક પર સ્ટન્ટ કરવા અથવા તો અન્ય કોઈ એવા બનાવો બને તો તકેદારીના ભાગરૂપે પોલીસ છે સતત એલર્ટ કરે છે। તો આ હતા જૂનાગઢના ડીવાયએસપી તેજ ધાંધલિયા કે તેમણે જણાવ્યું કે 1200 કરતા વધુનો આખા જિલ્લામાં પોલીસ સ્ટાફ છે તે પેટ્રોલિંગ કરશે અને નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય જેને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ છે તે કરી લેવામાં આવી છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।